વાત કરીએ મુંબઈની તો મુંબઈના અંધેરીમાં ગણપતિ બાપાનું આગમન થયું છે, જ્યાં ઢોલ નગારા સાથે મંડપમાં લાવવામાં આવ્યા છે। ત્યારે અંધેરીના રાજા ગણપતિ બાપાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા। અંધેરીના રાજા માટે શણગાર સર્જવામાં આવ્યો છે, ત્યારે પંડાલ છે તેનો શણગાર સર્જવામાં આવ્યો છે, જ્યાં રાજસ્થાનના શાહી વારસાની થીમ ઉપર પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે। ત્યારે દાદાને મુંગટ પણ અર્પણ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આજથી સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। અનેક જે મંડળો છે તેઓ દ્વારા ગણપતિ મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે, ઉલ્લાસભેર આ પર્વની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે મુંબઈના અંધેરીના રાજા ગણપતિ બાપાનું આગમન થઈ ગયું છે। ઢોલ નગારા સાથે ગણેશજીને મંડપમાં લાવવામાં આવે છે। ત્યારે અંધેરીના રાજા ગણપતિ બાપાના દર્શન માટે લોકો જે છે ભક્તોનું ઘોડાપુર આવી પહોંચ્યું હતું। ત્યારે અંધેરીના રાજા માટે શણગાર સર્જવામાં આવ્યો હતો પંડાલમાં, જ્યાં રાજસ્થાનના શાહી વારસાની થીમ ઉપર પેવેલિયન તૈયાર કરાયું।